ના પાડવા છતાં આદરેલા મહાભારતના યુદ્ધમાં અત્યાર સુધી મારા પોતાનો જ પરાજય થઈ રહ્યો છે. પાંડવ કરતા સૈન્ય મારી પાસે વધારે છે. પાંડવમાં તો અર્જુન એક જ ધનુષ્યધારી છે, જ્યારે મારા પક્ષમાં દ્રોણ, ભીષ્મ અને કર્ણ જેવા ત્રણ સમર્થ બાણાવાળી હોવા છતાં મારો જ પરાજય, તેનું મને કારણ સમજાતું નથી. જેને ગણું છું મારા, જેને ગણું છું મારા, તેને છે પાંડવો પ્યારા. વચનમાં છે દુશ્મનો, મનથી હિત ચાહનારા. નહીં તો ગુરુ દ્રોણની આગળ પાંડવો કોણ બિચારા. જો ઈચ્છે આચાર્ય તો પલમાં બતાવે સ્વર્ગના તારા. તારા બતાવે સ્વર્ગમાં, એ વાત સાચી છત્રપતિ, પરંતુ હજુ એક યુક્તિ બાકી છે. આવ શું પાંડવોના નાશની યુક્તિ છે? જે હોય તે સત્વર કઈ સંભળાવ. હા છત્રપતિ, પાંડવોની વિનાશની યુક્તિ મને સૂજી આવી છે. સાંભળવા મળ્યું છે કે કૃષ્ણ અને અર્જુન પાતાળ ગયા છે, બાકી રહ્યા 4 કૌરવો. તો તેમની સામે 7 કોઠા યુદ્ધ આદરવાથી પાંડવ પક્ષમાં એક પણ એવો યોદ્ધો નથી કે જે 7 કોઠા યુદ્ધ લડી શકે. અને કદાચ લડશે તો 4 પાંડવો માર્યા જશે. બાકી રહ્યા કૃષ્ણ અને અર્જુન, તે ક્યાં સુધી ટકી શકવાના? વાહ, યુક્તિ ઘણી સુંદર છે, પણ એ તો કહો કે મારા સૈન્યમાં એવો કોણ યોદ્ધો છે કે જે 7 કોઠાનું વ્યૂહ રચી જાણે? અરે ગુરુવર્ય દ્રોણ, બીજું કોણ હોઈ શકે? એમ છે તો હમણાં જ તેને બોલાવું અને 7 કોઠાનું વ્યૂહ રચવાની આજ્ઞા ફરમાવું. છત્રપતિ, એની ડોસલો આપની વાત નહીં સ્વીકાર. ત્યારે જ્યારે તે આપની સમક્ષ આવે ત્યારે માર્મિક શબ્દોના પ્રહારે ઉશ્કેરી મૂકજો. જ્યારે તે ક્રોધાવેશમાં આવશે ત્યારે તે 7 કોઠા યુદ્ધ રચવા તત્પર થશે. વાહ, આ માર્ગ તે પણ ખૂબ સુંદર જ બતાવ્યો છે, પણ એ તો કહે કે તું છે કોણ? હું એક ગરીબ બ્રાહ્મણ છું, પાંડવોનું અહિત અને આપનો હિત ચાહનારો છું. પરંતુ સામેથી આચાર્ય આવતા જણાય છે, માટે હું રજા લઉં છું. હા, તું જા, અને હવે હું બરાબર ઝાડ પાથરું છું. કેમ દુર્યોધન, કયા વિચારમાં મનને વ્યાકુળ બનાવી રહ્યો છે? ગુરુદેવ, જે પુરુષનો પક્ષ નિર્બળ, જે પુરુષના ઘરમાં ભાંગતૂટ, તે પુરુષનું મન વ્યાકુળ રહે, તેમાં નવાઈ શાની? અરે શું કોઈ આપના પક્ષમાંથી પાંડવોનો પક્ષપાતી નીવડ્યો છે? એક નહીં અને અરે કોઈ એકનું તો નામ દે. નામ કોના દઉં? મનના દુઃખો મનમાં જ સમજી રહું. આજકાલ મારું કોઈ નથી. મેં જોઈ લીધું કે યુદ્ધમાં પરાજય અમારો છે, પાંડવોનો નહીં. લોકોની માન્યતામાં, આ લોકોની માન્યતામાં સત્યતા મને સમજાય છે. કહે છે કહેવતમાં કે ઘર ફૂટે ઘર જાય છે. બસ તારા વાક્યથી મારા શુદ્ધ હૃદયમાં તેલ રેડાય છે. સ્વામી ભક્ત સેવકો તરફ મિથ્યા આરોપ મુકાય છે. શું અમે બધા પાંડવોના પક્ષપાતી છીએ? ના, એમ ના હોત તો પાંડવોનો સાથી કૃષ્ણ એક જ છે, છતાં તેઓનો ભાવ દિવસો દિવસ વધતો જાય છે. જ્યારે મારા પક્ષમાં તમારા સહિત અનેક યોદ્ધા હોવા છતાં મારી આજની નૌકા નિરાશાના ઘોર મહાસાગરમાં ગોથા ખાય છે. નહોતી શક્તિ તમારામાં, નહોતી શક્તિ તમારામાં, તો મને કેમ ના અટકાવ્યો? ચડાવી યુદ્ધના પંથે, પછી નકામો સિદ્ધ ભટકાવ્યો. શરમ છે તમને? શરમ છે તમને? નકામા શસ્ત્ર બજાવો છો. ડૂબી મરો,
જગતમાં શું મોઢા બતાવો છો? અરે દુર્યોધન, આ શબ્દ કોની સામે બોલાય એનું તને ભાન છે? ભાન ભૂલી ગયો છું હું ભાન. આજ વેર કરી ધૂનમાં અરે શમશાન નારંગ હજુ પાંડવોના ખૂનમાં નહોતી ખબર કે પાંડવોથી પડીશું હલકાય અમે. નહોતી ખબર કે દગાબાજ નીવડશો તમે. અરે શું કહ્યું? અમે દગાબાજ નીવડ્યા છીએ. હા હા, એક વાર નહીં 1000 વાર. જો દગાબાજ ન નીવડ્યા હોત તો ન હોત આજ પાંડવો અવની પટમાં જીવતા. ન હોત આજ પાંડવો દુર્યોધન સામે થતા. ન હોત પાંડવો તમારા હૃદય પર સ્નેહ રાખતા. થયા હોત પાંડવો ક્યાર નાય ધૂળ ચાટતા. અરે પાંડવોને ધૂળ ચાટતા કરવાની ઈચ્છા રાખનાર રાજા, જરા વિચાર. તીર્થારનો અવતાર કૃષ્ણ જેનો રખેવાળ છે. અરે કોણ તણી હણી શકે જેની સાથે જગપાળ છે? જો ઈચ્છો તમે, જો ઈચ્છો આચાર્ય તમે તો જગપાળ પોતે થરથરે. ગુરુ દ્રોણના ટંકારથી દિગબાળ પણ ડરતા ફરે. જો મારવા ઈચ્છો આપ તો પાંડવો નિશ્ચિત મરે. જો હણવા ઉપાડો હાથ તો ઈ કૃષ્ણ બિચારો શું કરે? પણ નહીં, પાંડવો ચડ્યા છે તમારા અંતરે. અપ્રી થઈ પડ્યો હું દુર્ભાગી તમોને. શું મહારાજ છત્રપતિની આંખમાં આંસુ? અરે રડીશ નહીં દુર્યોધન, તું રડીશ નહીં. જો તને શંકા હોય કે અમે પાંડવોના પક્ષપાતી છીએ તો હું 7 કોઠાના યુદ્ધની રચના કરું છું. સાંભળ, અત્યારે કૃષ્ણ અને અર્જુન પાતાળ ગયા છે. તે સિવાય પાંડવ સેનામાં 7 કોઠાનું યુદ્ધ કોઈ જાણતું નથી. એટલે આપણી મનોકામના સિદ્ધ થશે. 7 કોઠાના યુદ્ધમાં 4 પાંડવ માર્યા જશે. પછી કૃષ્ણ અને અર્જુન કર્યા હાલ પણ એ જ થશે. પાતાળમાંથી યુગલ પાછા જ્યારે આવશે ત્યારે પાંડવમાંથી એક પણ વીર યોદ્ધો જીવતો નહીં બચે. તો દુર્યોધન, તું આ સંદેશો પાંડવોને મોકલી દે. હું 7 કોઠાના યુદ્ધની રચના કરવા જાઉં. બરાબર ઉશ્કેર્યો. 7 કોઠા વ્યૂહ રચવા તત્પર થઈ ગયો. મામા, આ તો આજ આનંદનો દિવસ છે. મામા, આ તો આનંદનો દિવસ છે. તો કોઈ સારી નૃત્યાંગનાને બોલાવો. હાજર છે મહારાજ.
ભ્રાત મમ પ્યારા સંગ્રામ કોઠા યુદ્ધ કરાવો, ક્ષત્રિય તને કહેવાય, ભલે જીવ જાય પણ પાછી પાણી ના કરવી. 7 કોઠાના યુદ્ધની રચના. અરે 7 કોઠાના યુદ્ધમાં અમ સંગ લડવા આવજો. જો વીર હોય તો આવી સૂર્યને દીપાવજો, નહીતર મેલી યુદ્ધ વન વગડે સિધાવજો. રખડી ભરજો પેટ, અરે રખડી ભરજો પેટ, આ શાન કદી રાજની. અરે દુશાસન, જાઓ પાંડવોને મારો સંદેશો કહેવડાવો કે ખેલિયા હશે જંગો તમે સુરવીર થઈ સમરાંગણે, પીધા હશે લોહી તમે દિલ રંગના સમરાંગણે, પરંતુ 7 કોઠાનું યુદ્ધ અમ સંગ ખેલવા આવજો. જીતશો તો રાજ્ય મળશે, નહીતર પાછા વન સિધાવશો. હવે હું જોઉં છું કે યુદ્ધમાં કોની જીત છે. श्री महाभारत कथा. બ્રાહ્મણોની રક્ષા કાજે અર્જુન અને કૃષ્ણ ભગવાન પાતાળ ગયા. યુદ્ધ બંધ રહ્યું, ચારે કોર શાંતિ પ્રસરાઈ ગઈ. પ્રભુ, તું સૌના દિલમાં આવી જ શાંતિની સ્થાપના કર. શાંતિ મોટા ભાઈ, શાંતિ. 18 દિવસના ધર્મ યુદ્ધ પછી શાંતિ જ છે ને. ભીમસેન, હવે તો આ યુદ્ધનો સહાર મારાથી નથી જોઈ શકાતો. મોટા ભાઈ, સહાર વિના શાંતિ સંભવ જ નથી. ના થડ વિના ડાળી, ડાળી વિનાનું પાન છે.
પાન વિનાના પ્રાણ વિનાની જિંદગી છે, આ જીવન વિનાનું યુદ્ધ છે. મહારાજ છત્રપતિનો સંદેશો લાવ્યો છું, લ્યો વાંચો. ખેલ્યા હશે રણજંગ તમે, સુરવીર થઈ સમરાંગણે. પીધા હશે લોહી સૌ રંકના, સુરવીર થઈ સમરાંગણે. સાત કોઠા યુદ્ધ અમસંગ ખેલવા આવજો, જીતશો તો રાજ્ય મળશે, નહીતર વન સીધાવજો. ઓહો, દગા બાદ દુર્યોધને અંતે દગાના પાસા ફેંક્યા ખરાય. જ્યારે અર્જુન અને કૃષ્ણ ભગવાન પાતાળ ગયા છે, એ જાણીને સાત કોઠા યુદ્ધનું કહેણ મોકલ્યું છે. ઓ પ્રભુ, આ યુદ્ધમાં જાય એવો યોદ્ધા મારી પાસે એક પણ નથી. ઓ પ્રભુ, હવે મને માર્ગ બતાવો. વડીલ બંધુ, હિંમત ન હારશો, ધીરજ રાખો, ધીરજ. અરે ધીરજ ધરવા ચાહું છું, પણ ધીરજ ધરાતી નથી. આ યુદ્ધની ચિંતા મનથી વેગળ થતી નથી. કહો, સાત કોઠા યુદ્ધ કરવા કોણ જશે? વીર અર્જુન વિના આપણાથી યુદ્ધ જીતાશે ખરું? અરે આ ભીમની એક જ ગદાના પ્રહારથી ઈશાનના કોઠાનો ભાંગીને ભૂકો થશે. નહીં ભીમસેન, એ છાણનો કોઠો નહીં, પરંતુ વજ્ર જેવી મજબૂત ધાતુનો હોય છે. તમારા ગદાના પ્રહારથી આ અટપટા કોઠાને કાંઈ નહીં થાય. તો પછી શું વન સીધાવશું? બીજો ઉપાય પણ નથી. હે કૃષ્ણ પ્રભુ, અમને માર્ગ બતાવો. વીર ગટુરગસ, સભા સૌ સુનકાર છે. આપણને જોઈને કાયમ સમાધોનાર ધર્મરાજા આજે ઉદાસ કેમ છે? હસી હસીને સામે આવતી, અરે હસી હસીને સામે આવતી ભીમસેન કાકાની જીભ આજે ચૂપ કેમ છે? બોલો બોલો કાકા, તમે સૌ ચૂપ કેમ છો? અરે બોલો બોલો, તમે સૌ ચૂપ કેમ છો? આ કાયમ દિવ્યમાન લાગતી આ સભાના રૂપરંગ બધા ક્યાં ગયા? બોલો બોલો, આ પાંડવ સભા કયા કારણે ઝંખવાઈ રહી છે? ઓહ, હવે મને સમજાયું કે તમે મને કેમ બોલાવતા નથી. મારા પિતા વિના હું તમને અરખામણો લાગુ છું. પિતા વિના કુટુંબજનો કોઈ સંભાળ લેતું નથી. પ્રથમથી જાણ્યું હોત, અરે પ્રથમથી જાણ્યું હોત તો અહીં આવત નહીં. અદેખું મુખ મારું આપને બતાવત નહીં. ચાલ ભાઈ ગટુરગસ, આપણે દાદાની સભામાં અરખામણા લાગીએ. અટકો કુમારો, માઠું ન લગાડો. કપટી કૌરવોનો સંદેશ સાંભળી આ સભા દુઃખમય બની ગઈ છે. તમો આવ્યા તેનો ખ્યાલ જ ના રહ્યો. દાદા, એવો તો શું સંદેશો છે કે હું તમારી સભામાં આવું અને તમને ખ્યાલ ન રહે? બેટા, તારા પિતાજી પાતાળ ગયા છે એ જાણીને દુર્યોધને સાત કોઠા યુદ્ધનું કહેણ મોકલ્યું છે. હમણાં દાદાશ્રીની ચિંતા દૂર કરી દઉં, પણ શું કરું દાદા? સાતમા કોઠાની રીત હું જાણતો નથી, એટલે મૌન છું. વડીલ ભ્રાતા, એક બીડું બનાવો. જે બીડું ઝડપે તે યુદ્ધમાં જાય. ઠીક છે, પ્રતિહાર બીડું તૈયાર કરી લાવો. મારી સભામાં જે સાત કોઠા યુદ્ધ જાણતો હોય ત્યાં બીડું ઝડપી લે. દેખાડી દો શુદ્ધ સત્રાણી માતનું, દેખાડી દો દૂધ શુદ્ધ સત્રાણી માતલું, દીપાવી દો નામ તમારા જન્મદાતનું. ઝડપી લો બીડું, ઝડપી લો બીડું રણ સંગ્રામનો સત્વર, વળી વિજય કરી લ્યો નામ અમાર. મારો જીવ તો ઘણો પાછળ છે. એકલી બાણ વિદ્યાની વાત હોય ત્યાં આપણો કાંઈ ઉપાય નથી. ગદાએ લડવાની વાત હોય કે મલકુસ્તી કરવાની હોય તો આજ ઘડીએ બીડું મોઢામાં ફૂટી ઉઠું. બેટા ગટરોગસ, તને સાત કોઠાનું યુદ્ધ આવડે છે? પિતાજી, આ યુદ્ધનું નામ જ મેં આજે સાંભળ્યું છે, તો હું બીડું કેવી રીતે ઝડપું? બસ, બીડું સામે જોવાની વાત તો દૂર રહી, બીડું ઝડપવા જેટલી કોઈનામાં તાકાત નથી.
ધરા ધ્રુજાવતા પાંડવો, અરે ધરા ધ્રુજાવતા પાંડવો, બળ અમારું ક્યાં ગયું? આજ અમારું સત્ય હાથથી હરાઈ ગયું. અરે ઊંચા રહ્યા કૌરવો, ઊંચા રહ્યા કૌરવો, પાંડવોનું પરણું નીચું રહ્યું. પાંડવ કુળમાં વીરતાનું પાણી ના રહ્યું. બસ કરો દાદા, તિલકમાં પાંડવ પુત્ર વિજયનો સોર છે. કૌરવો કરતા જગતમાં જાહેર અમારો જોર છે. પરાજય, અરે પરાજય નહીં પામશે પાંડવો રણ સંગ્રામમાં. હું જ ઝડપું છું, અરે હું જ ઝડપું છું. બીડું યુદ્ધ કોઠા કેરા હાથમાં, મુજ તાથી અધિક વીરતા રણમાં બતાવીશ હું. જીતીશ કોઠા સાત, અરે જીતીશ કોઠા સાત. કૌરવોને હાથ બતાવીશ હું. શાબાશ મારા વીર ભાતાના વીર પુત્ર, તે તો તારા તાતની છાપ દૂર કરી. દાદાશ્રી, આપ નિર્ભય રહો. કપટી કૌરવોની કપટ જાને હું એક જ ઝપાટમાં ચીરી નાખીશ. 6 કોઠા તો માં સુભદ્રાના ઉદરમાં તો ત્યારે જ શીખેલ છે. જો પુત, 7મા કોઠાની રીત તું ન જાણતો હોય તો મને સાથે લઈ લેજે. કાકા, એ 7મો કોઠો જ મુશ્કેલનો કોઠો છે. તેને ચાળનો કોઠો કહે છે. છતાં એ કોઠામાં પ્રવેશ્યા પછી ખરાખરીના ખેલ છે. અરે ભરાય છે ભલભલા બળવીર, અરે ભરાય છે ભલભલા બળવીર. એ 7મા કોઠે મરાય છે શૂરવીર છાળના કોઠે. અરે ડરીશ નહીં અભિમન્યુ, નથી કોઈ કૌરવમાં મુજ સરખો મહારથી. છેલ્લો કોઠો તોડીશ ગદા કેરા પ્રહારથી. શાબાશ કાકાશ્રી, શાબાશ. અરે જો ડર લાગશે દુશ્મન તણો, અરે જો ડર લાગશે દુશ્મન તણો તો રાજ્ય હયાત હારશું. ભૂલી જશું શત્રુતા, પ્રપંચ આપણો ચૂકી જશું. ત્યાજવા નથી હથિયાર, અરે ત્યાજવા નથી હથિયાર. આત્મા હથિયાર છે. રણવીર રણજંગમાં રણ ખેલવા તૈયાર છે. ચાલો કાકા, સર્વ જયની તૈયારી કરીએ. વિજય વર્તે બેટા. માતાશ્રી, આશીર્વાદ આપો કે રણભૂમિમાં મારું કલ્યાણ થાય. પુત્ર, આ શું કોમળ અંગ ઉપર કઠોર શસ્ત્ર શા માટે? માતા, મને રાજી ખુશીથી રણમાં જવાની રજા આપો. માતા, હું રણ સંગ્રામમાં જાઉં છું. હજુ તો મારા બાળ, હજુ તો મારા બાળ, તું છે બાળ અજ્ઞાની. છું બાળ પણ સિંહ કેરો અવતાર છું. રણ છે વિકેટ વહાલા, જાણ નથી એ વાતની. છે વિકટ છતાં પદવી જય દીપાવું તાતની. છે એ કૌરવો અગ્નિ સમાન સળગાવી ખાખ કરનાર. એ અગ્નિને ઠારનાર હું મેઘની ધાર છું. એ કૌરવો સાક્ષાત 100 કાળના પણ કાળ છે. એ કાળને કંપાવનારો પ્રત્યકાર તારો બાળ છે. એ કૌરવો મધોમધ ગજરાજ છે. તો પુત્ર માનજે તારો અંકુશનો આકાર છે. અભિમાન્યુ, હું તને રણમાં નહીં જવા દઉં. ઈ જાણી જોઈને કાળના મુખમાં નહીં જવા દઉં. આંખની નજર સામે આધાર તું મારો, અળગો કરી શકું નહીં હું કુંવર વીર મારો. છે લોહીની તરસી ઈ સદાય કૌરવની તલવાર, એ નિરખતા લેશે ભોગ તક્ષક બાલુડા તારો. માતા, તારી પેઠે માતા પુત્રને રણ જતા અટકાવશે તો ભારતનો ઉદ્ધાર માતા કહે ક્યારે થશે? દેશ ધર્મ સમાજને માટે પુત્રને કપાવવા દો. જો હો વીર માતા તો પુત્રને ધર્મ બજાવવા દો. આપો રજા હસતા મુખે રણવાટ જવા દો. ઓ પ્રભુ, આ મારા અજ્ઞાન બાળકને કોઈ સમજાવો. મહારાજ, આવો આવો, આ અઢીલા અભિમાન્યુને હવે રણે જતો અટકાવો. આ બધું શું છે? અણસમજુ અભિમાન્યુ પાસે સભા વચ્ચે સપ્ત કોઠા આદરવાનું બીડું ઝડપાવી અને આપ પૂછો છો કે શું છે? અરે રે દેવતાઓને આ શું સૂજ્યું?
બાળકને બીડું કેને દીધું રે એ મારા હઠીલા કુંવરને બીડું કેને દીધું રે કેને દીધું રે મારું કાળજ કાપ્યું રે એ મારા યાણ સમજો બાળકને બીડું કેને દીધું રે એ મારા હોશીલા કુંવરને બીડું કેને દીધું રે ધિકાર છે ધર્મરાજ તમોને સાના છો સતવાદી ધિકાર છે ધર્મરાજ તમોને સાના છો સતવાદી પારકા છોકરા યુધે ચડાવી ઓ ગવની રાજગાદી એ મારા યાણ સમજો બાળકને બીડું કેને દીધું રે એ મારા હોશીલા કુંવરને બીડું કેને દીધું રે કેને દીધું રે મારું કાળજ કાપ્યું રે એ મારા યાણ સમજો બાળકને બીડું કેને દીધું રે એ મારા હઠીલા કુંવરને બીડું કેને દીધું રે અરે તમે તો સતરાળી કહેવાય. તમે આવા વાક્યો બોલો તો તમને ના શોભે. ધિકાર છે ભીમસેન તમોને જાજી આંજો મેં ધિકાર છે ભીમસેન તમોને જાજી આંજો મેં ખાઈ ખાઈને ભોલ વધારી ભાદરવાની ભેંસ એ મારા યાણ સમજો બાળકને બીડું કેને દીધું રે એ મારા હઠીલા કુંવરને બીડું કેને દીધું રે કેને દીધું રે મારું કાળજ કાપ્યું રે એ મારા યાણ સમજો બાળકને બીડું કેને દીધું રે એ મારા હઠીલા કુંવરને બીડું કેને દીધું રે અરે અભિમન્યુ તો ખરો ક્ષત્રિય છે. એને બીજું કોઈ ન આપે, એ જાતે જ છે તે. ધિકાર છે સહદેવ તમોને સાના છો તમે જોશી ધિકાર છે સહદેવ તમોને સાના છો તમે જોશી જોશ જોતા ના આવડે તો ઠીપણા નાખો ખોશી એ મારા યાણ સમજો બાળકને બીડું કેને દીધું રે એ મારા હઠીલા કુંવરને બીડું કેને દીધું રે તેને દીધું રે મારું કાળજ કાપ્યું રે એ મારા હઠીલા કુંવરને બીડું કેને દીધું રે એ મારા યાણ સમજો બાળકને બીડું કેને દીધું રે અરે આ તો ધર્મ સંકટ આવી ગયો. જો અભિમન્યુને યુદ્ધમાં જવા દઈશ તો જગત મને ધિક્કારશે. માતા સુભદ્રા અને અર્જુનને એમ થશે કે કુમારને ઉશ્કેરીને યુદ્ધે જવા દીધો. હવે અભિમન્યુને કેવી રીતે યુદ્ધે જતો અટકાવી શકાય? મહારાજ એક ઉપાય છે. જો અત્યારે ઓત્રા કુમારીને બોલાવવામાં આવે તો તેના મોહમાં પડવાથી અને મોહવશ થવાથી અભિમન્યુ કુમાર યુદ્ધમાં નહીં જાય. એક રાતમાં સેંકડો ક્રોસ દૂર એ વિરાટનગરમાંથી ઓતરા કુમારી કઈ રીતે આવી શકે? એક રાતમાં રત્નો રાયકો પોતાની પવન વેગી સાંઢળી લઈને ઓત્રા કુમારીને લઈને પાછો આવી જાય. તો રાયકાને હાજર કરો. જેવી મહારાજ તમારી આજ્ઞા.
શી આજ્ઞા છે? રાયકા તમો અત્યારે ને અત્યારે વિરાટનગર જાઓ. સવાર થાય તે પેલા ઓતરાને અહીં તેડી લઈ આવો. મહારાજ ચિંતા કરશો નહીં. આ રત્નની પવન વેગે સાંઢળી સુસવટા ભેગી વિરાટનગર તરફ રવાની થશે અને એક પો પહેલા પાછો આવી જઈશ. હાશ, હવે હું મારા બાળને રણે જતો અટકાવીશ. માતા ચાહે તે થશે, પણ કાળ પ્રભાતે અભિમન્યુ રણે જતો અટકશે નહીં. સૂર્ય અને ચંદ્ર ગતિ ચૂકશે, સૂર્ય અને ચંદ્ર ગતિ ચૂકશે. મેરુ થશે ચલિત, સાગર મર્યાદા મૂકશે. શેષ કરું શેષ ભી ભારે તપીને ઝૂકશે. તો પણ અર્જુન તનતણું વચન નહીં તૂટે, વચન નહીં તૂટે. કેમ જાણે કે અમંગળ બની રહ્યું હોય તેવા મને આજે ભયંકર સપના આવે છે. માતા માતા, આ શું છે પુત્રી? આટલી બધી વ્યાકુળ કેમ બની ગઈ? માતૃશ્રી, મને બિહામણા સપના આવે છે. કપટી કૌરવોએ કોઠાયું દાદર્યું. હું મારા સ્વામીને રોકવા ગઈ, પણ રણ ઘેલુડા ગયા રણે. અરે ગાંડી રે ગાંડી, તો નકામી જાગી અને મને પણ જગાડી. સપના કોઈ દિવસ સત્ય હોતા નથી બેટા, માટે સૂઈ જાઓ. નહીં માતા, હવે મને નિંદ્રા નહીં આવે. માતાજી પેલા રે ચોઘડિયાની વાત કરું. સપના આવે રે માજ મરાતે રે. મારા સસરા ગયા છે પતાળે, સાથે મામા શ્રી ગોપાળ. માતા, મારા પહેલા પોરના સ્વપ્નમાં મારા સસરા અર્જુન એ બ્રાહ્મણને બચાવવા પાતાળ ગયા છે અને સાથે મામા શ્રી કૃષ્ણ પણ ગયા છે. માં, અરે બેટા, સપના કોઈ દિવસ સાચા નથી હોતા. મારા બાળ માટે સૂઈ જાઓ. માતાજી બીજા રે ચોઘડિયાની વાત કરું. સપના આવે રે માજ મરાતે રે. પાપી કૌરવોએ કર્યું છે કપટ. સાત માતા, મારા બીજા પોરના સ્વપ્નમાં કપટી કૌરવોએ કપટ કરી 7 કોઠા યુદ્ધની રચના કરી છે. માં, અરે બેટા, આ તો તમારો ભ્રમ છે મારા બાળ. સપના કોઈ દિવસ સત્ય નથી હોતા બેટા, માટે સૂઈ જાઓ.
ત્રીજા પોરના સપનમાં મારા પતિ અભિમન્યુએ 7 કોઠા યુદ્ધનું બીડું ચાવ્યું છે માં. અરે બેટા, સપના કોઈ દિવસ સત્ય નથી હોતા. મારા બાળ માટે સૂઈ જાઓ. માતાજી ચોથા રે ચોગડિયાની વાત કરું, સપના આવે રે માં જમરાતે રે મારા સાસુજી આણા કહાવે રતનો મારા ચોથા પોરના સપનમાં મારા સાસુ સુભદ્રા આણા કહાવે ને રત્નો રાયકો તેડવાવે છે માં. અરે બેટા, ખોટી ચિંતા ન કરો. મારા બાળ સપના કોઈ દિવસ સત્ય નથી હોતા બેટા. નહીં માતા, હવે મને નિંદ્રા નહીં આવે. રાજમાતૃશ્રીને પ્રણામ. ભાઈ તું કોણ છે? હું હસ્તિનાપુરનો રત્નો રાયકો. મને મહારાજે આપની પાસે મોકલ્યો છે. ત્યાં કુરુક્ષેત્રના કોઠામાં 7 કોઠા યુદ્ધની રચના થઈ છે. તે કોઠા યુદ્ધનો બેડો કુમારે ઝડપેલ છે. એ અઠીલા બાળને બહુ સમજાવવા છતાં એ રીતે જવા ના અટક્યો. તેમને અટકાવવા માટે ઓતરા કુમારીને મારી સાથે મોકલો. માતા, મને જવાની રજા આપો. જે વખતે મારા વીર પતિ વિપત્તિમાં હોય તે વખતે પિયરવાસમાં હું સુખેથી ના રહી શકું. સ્વામીના દુઃખે દુઃખી બનવું એ સતી જીવનનો ધર્મ છે. પતિના દુઃખમાં ભાગ ન લેતી અભાગી બનવું એ શર્મ છે. પતિ સાથ જીવવું, પતિ સાથ મરવું એ સતી જીવનનો ધર્મ છે. કંથને રણ જતા અટકાવવા એ જ મારું કર્મ છે. જા બેટા જા, સુખીથી જા. સતી ધર્મ બજાવજે. પરમાત્મા તારું કલ્યાણ કરે. આવી રૂડી આંબલિયાની ડાળ એક ડાળે બાંધ્યો પીચ કોરે મારા રામ. આવી રૂડી આંબલિયાની ડાળ એક ડાળે બાંધ્યો પીચ કોરે મારા રામ. માતા તમારે દેવું હોય તે દેજો. દીકરીને જાવું સાસરીએ મારા રામ. માતાએ દીધા ગાયું કે રાદાન
દીકરીને હોશેથી વરાવી સુરે માણારા આવી રૂડી આંબલિયાની ડાળ કે ડાળે બાંધ્યો ઈ ચકોરે મારા રા. માતા તમારે દેવું હોય તે દેજો દીકરીને જાવું સાસરીએ મારા એ માતાએ દીધા મમતા કે રાદાન દીકરીને તેથી વરાવી યારે માળા આકો હાકો રતન વીર સાંઢ ઘુઘરા ગમકે છે. આકો હાકો રતન વીર સાંઢ ઘુઘરા ગમકે છે. મારે જાવું પ્રિયું ને દરબાર ઘુઘરા ગમકે છે. આકો હાકો રતન વીર સાંઢ ઘુઘરા ગમકે છે. અરે ભાઈ રાયકા ભારે થઈ. કેમ કુમારે કાંઈ ભૂલી ગયા કે શું? હા, માતૃશ્રીએ મને અમીનો કૂપો આપ્યો હતો. એ કૂપામાં એવો ચમત્કાર છે કે મૃત્યુ પામેલ માણસને તેમાંથી એક અંજલિ ભરી છાંટવામાં આવે તો તે તત્કાળ સજીવન થઈ જાય. જો મારા સ્વામીને યુદ્ધમાં કાંઈ થાય તો તેને ફરીથી બચાવી શકાય, પણ ઉતાવળમાં હું એ કૂપો લેતા જ ભૂલી ગઈ. કુમારી આપ ચિંતા કરશો નહીં, હું આપની માતૃશ્રી પાસેથી હમણાં જ કૂપો લઈને પાછો આવું છું. ઓ પ્રભુ, શું થવાનું છે કાંઈ સમજાતું નથી. ફરકી રહ્યા છે અંગ, સકન અમંગળ થાય છે. પલ પલ મારો જીવ વેદના થકી મૂંઝાય છે. તરો હાય જગરાય ભાવી ભૂંડું મને દેખાય છે. કુમારી ચિંતા કરશો નહીં, હું કૂપો લાવ્યો છું. હાસ, હવે હું મારા સ્વામીને અમર રાખીશ. જેને હું મારવા ઈચ્છું છું તેને તું શી રીતે બચાવીશ? ઓ પ્રભુ, આ શું થયું?
તને પૂછું એક વાત રતના રાઈકા રે એ ઓલો લીલુડો રથ કોનો જાય રતના રાઈકા રે એ ઓલો લીલુડો રથ કોનો જાય રતના રાઈકા રે તને પૂછું એક વાત વિરલા મારા રે હે ઓલી સોનેરી સાંઢ કોણ જાય વિરલા મારા રે ઓલી સોનેરી સાંઢ કોણ જાય વિરલા મારા રે હું તને પૂછું એક વાત રતના રાઈકા રે એ ઓલો લીલુડો રથ કોનો જાય રતના રાઈકા રે એ ઓલો લીલુડો રથ કોનો જાય રતના રાઈકા રે એમાં બેઠા છે નાના નાના બાળ રતના રાઈકા રે સોનેરી સાંઢ કોણ જાય વિરલા મારા રે એના રૂપ તણો નહીં પાર વિરલા મારા રે હું તને પૂછું એક વાત રતના રાઈકા રે એ ઓલો લીલુડો રથ કોનો જાય રતના રાઈકા રે એ ઓલો લીલુડો રથ કોનો જાય રતના રાઈકા રે એના રૂપ તણો નહીં પાર રતના રાઈકા રે પૂછું એક વાત વિરલા મારા રે હે ઓલી સોનેરી સાંઢ કોણ જાય વિરલા મારા રે એને સોળે સજો શણગાર વિરલા મારા રે તને પૂછું એક વાત
રે પૂછું એ વાત રતના ગાયિકા રે ઓ એ ઓલો લીલુડો રત કોનો જાય રતના રાયિકા રે હે ઓલો લીલુડો રત કોનો જાય રતના રાયિકા રે. રાત્રિ વીતી ગઈ. રણમાં સીધાવતા પેલા ઓતરાને મળી લેવાની તાલાવેલી આ હૃદયમાં લાગી રહી છે, પણ એક રાતમાં કઈ રીતે બની શકે? હૃદયના શુદ્ધ પ્રેમના વેગથી સેંકડો શું પણ હજારો યોજન દૂર રહેલા સ્નેહીજનો પણ વાળમાં મળી શકે છે. અરે પ્રેમી મળે જઈ પ્રેમીને, પ્રેમી મળે જઈ પ્રેમીને, ભલે વિઘ્નો પડે લાખો, દૂરથી પાસ આવવા પ્રેમીને આવતી પાખો. સંતાપ કરતા હૃદયના, અરે સંતાપ કરતા હૃદયના રસીલા વાક્યો તારા મળી મને પિયજનને, ઓહો ભાગ્ય છે મારા. ઉમંગે પ્રિયુ પ્રેમી પલંગે પધારોને, આ રંક દાસીની હૃદય પીડા વિહારોને, સ્નેહથી સ્વામી આપ વિનંતી સ્વીકારો. રંગ રાગના અવસર વીતી ગયા, હવે રહ્યા છે રણે જવાના કોડ પ્રિયા. હું કૌરવો સામે રણ સંગ્રામમાં જાઉં છું. અરે પિયુ એ વિચાર માંડી વાળો, આશા ભરી સુખની અભિલાષા લઈ હું પિયરેથી હાલી આવું છું. આપ જો રણમાં જશો તો મારું શું થશે? મારો અવતાર તો એડે જશે. માટે પ્રિયતમ રણમાં જવાનો વિચાર માંડી વાળો, હું જાણી જોઈને તમને મોતના મુખમાં નહીં જવા દઉં. પ્રિય તું દુખી ન થા, હું હમણાં જ યુદ્ધ જીતીને પાછો આવી જાય. નાથ હજુ આપણે પ્રેમના પિયાલા પીધા નથી. મારી નાવડી મતદરીએ ડુબાડી સમરાંગણે આપ જશો નહીં, અને જવું હોય તો મને પણ સાથ લેતા જાઓ. અરે સમરાંગણમાં રહી તમસાર, સમરાંગણમાં રહી તમસાર, કૌરવોને હાથ બતાવીશ હું, મારી છત્રિયાણીની રીતે વિરાંગના પદ દીપાવીશ હું. તમારા ઘાજીલી આડા સ્વામી સેવા બજાવીશ હું, મારી વિરલ આકે કૌરવ કુળને કપાવીશ હું. પ્રિય તું સ્વામીને સમરાંગણે જત અટકાવે એમાં વીર છત્રાણી માટે લાછન રૂપ છે. મને રાજી ખુશીથી રણમાં જવાની રજા આપ. સંસાર સુખની મોજાળ તમને જત અટકાવે છે પિયુ. પિયે તું વીરની વિરાંગના થઈ આ શું બોલી રહી છે? સુખ, અરે સુખ એ તો કેવળ માનવ જીવનની મોહજાળ છે. વીર નારીઓ ધર્મ પાછળ જીવન સમર્પણ કરતી વખતે જગતના ક્ષણિક સુખોને પણ ઠોકરે મારી દે છે. નાથ હું રજપૂતાણી છું, કુમારા રણમાં જઈ વીરતા બતાવો તેમાં મારી શોભા સમજનારી છું. પરંતુ આપ હજુ 16 વર્ષના બાળ છો એટલે જ અત્યાર સુધી અટકાવતી હતી, પણ હવે હું સમજી કે આ બાળ છતાં વીર બાળ છો. માટે પધારો રણમાં સારી દુશ્મનોને વિજય માળા ધરજો. ઓતરાના પાત્રમાં 500 રૂપિયા રામ ભરોસે બક્ષિસ મળે. વીર પરાક્રમ કરી પાંડવોની કીર્તિને વધારજો, મોહ જીવન સ્વાર્થને જીવનમાંથી વિસારજો. આપું શિખામણ નાથ, મરજો અગર તો મારજો. કબૂલ છે, અરે કબૂલ છે વડીલોની ચિંતા અને સ્વજનોના સુખની ખાતર. શત્રુ સામે લડતા દેશ ધર્મ સમાજને માટે કબૂલ છે. મૃત્યુથી ડરે છે, અરે મૃત્યુથી ડરે છે પુરુષો, એ ભયંકર ભૂલ છે. કર્માય જશે કાયા, અરે કર્માય જશે આ કાયા, એક દિન કાચું ભૂલ છે. ધર્મની પાછળ પ્રિયા આ મસ્તક મારું ફૂલ છે. લ્યો નાથ હું આપને સ્વહસ્તે આ શમશેર આપું છું, અને આવતીકાલની મારી ભારતીય બહેનોને પડકાર કરું છું કે રણે ચડતા નાથને, અરે રણે ચડતા નાથને ના કોઈ પાછા વાળજો. મોહ આશા સ્વાર્થને હૃદયમાંથી વિસારજો. વીરતા ભર્યા વાક્યો કરી, અરે વીરતા ભર્યા વાક્યો કરી કાયરતા પીવની કાપજો. હસતા મુખડા રાખી રણ વિદાય રસ્યને આપજો. જાઓ નાથ, કૌરવ કુળને સહારી વેલા પાછા આવજો.
અભિમાન્યુ, મારી ગોદ ખાલી કરી તને રણમાં નહીં જવા દઉં. માતા, આપ વીર પુરુષની પત્ની થઈ અને મને એક આમ કાયરની જેમ અટકાવી રહી છે. માં, આ તને સોંપતું નથી. હે પ્રભુ, ઓ કૃષ્ણ, હું કોણ? તારા જેવા વીરની ભાગીની અને પાર્થ જેવા વીર પુરુષની પત્ની અને આવા સિંહ જેવા બાલુડાની માતા થઈ આજ ધર્મને કાજે રણમાં જતા પુત્રને સ્વાર્થને લોભાવતી વંશે અટકાવી રહી છું. અરે આ હું શું કરું છું? મારો દાખલો લઈ ભવિષ્યની માતાઓ જો પોતાના પુત્રને રણે જતો અટકાવશે તો અમારા દેશનું, આર્ય જાતિનું અને અમારા ઉજ્જવળ આર્ય ધર્મનું નીકળદમ નીકળી જશે. માટે જા મારા સાવજ સુરા, તું તારા પરાક્રમી વંશની વીરતા દીપાવજે. છ વંશી વીર પાંડવોનો એ વાતના વિચાર તો કાયર થઈ રણક્ષેત્રમાં નવ પાય પાછો ધરતો સાક્ષાત કાળ બનીને લડજે ઈ કૌરવોને સહારતો. ભારત માટે માથા ડૂબે અમારા મરજે મુખ ઉચ્ચારતો. રણ જોવા રાણી જાયા રથવતરા નાથો ભાવજે. ઘા જીલી છાતીમાં મારા દૂધને દીપાવજે. કબૂલ છે સુરવીરતાથી લડી કુખ તારી દીપાવીશ હું. ગર્વ સર્વ કરલો કૌરવોના પણ માત્ર જાવીશ હું. મરતાય પાંડવોની કીર્તિ પર કળશ ચડાવીશ હું.